હેલો સ્ટુડન્ટ્સ, વેલકમ ટુ સંકલ્પ એજ્યુકેશન ડિજિટલ ક્લાસરૂમ. આજનો વિડીયો આપણે બનાવી રહ્યા છીએ જીપીએસસી નું જે કેલેન્ડર અનાઉન્સ થયું છે એમાં એન્જિનિયરિંગની જે ભરતીઓ આવેલી છે ખાસ એના માટે જીપીએસસી એ વર્ષ 2025 અને 26 માટેનું એક કેલેન્ડર આપેલું છે. આ કેલેન્ડરની પીડીએફ સંકલ્પ એજ્યુકેશનની અલગ અલગ ટેલિગ્રામ ચેનલ્સની અંદર ઓલરેડી મૂકી દેવામાં આવેલી છે. ઓલસો આપણી સંકલ્પ એજ્યુકેશનની વેબસાઇટ પર પણ અવેલેબલ છે, તો તમે આ પીડીએફ ને ત્યાંથી ડાઉનલોડ કરીને જોઈ શકશો. ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગની ટોટલ 147 વેકેન્સીઝ આ વખતે આપી છે જીપીએસસી. સિવિલ એન્જિનિયર્સ માટે 104 સીટ્સ આપેલી છે અને મિકેનિકલ એન્જિનિયર્સ માટે ઓન્લી 14 સીટ્સ. થોડું કહી શકાય કે આ વખતે મિકેનિકલ એન્જિનિયરિંગ તરફ ધ્યાન ઓછું આપવામાં આવેલું છે જીપીએસસી દ્વારા. તેમ છતાંય પણ કંઈ ન મળે એના કરતા 14 સીટ આવેલી છે. કઈ કઈ ડિપાર્ટમેન્ટની કઈ કઈ વેકેન્સી આવેલી છે અને આ એક્ઝામનું ટેન્ટેટિવ અનાઉન્સમેન્ટ ક્યારે થશે અને કયા મહિનામાં એક્ઝામ લેવાશે એના ઉપર આ વિડીયોમાં વિગતે ચર્ચા કરીએ. સૌપ્રથમ વાત કરીએ મિકેનિકલ એન્જિનિયરિંગની વેકેન્સી. તો 3 વેકેન્સી આવેલી છે, 3 એડવર્ટાઇઝમેન્ટ. એડવર્ટાઇઝમેન્ટ નંબર 55, એડવર્ટાઇઝમેન્ટ નંબર 55, 65 એન્ડ 66. 55 નંબર છે ARTO, આસિસ્ટન્ટ રિજિયોનલ ટ્રાન્સપોર્ટ ઓફિસર. ટ્રાન્સપોર્ટ આવશે, ટ્રાન્સપોર્ટ ઓફિસર. બીજી છે આસિસ્ટન્ટ એન્જિનિયર મિકેનિકલ ક્લાસ 2 નર્મદા ડિપાર્ટમેન્ટની. એન્ડ નેક્સ્ટ છે એક્ઝિક્યુટિવ એન્જિનિયર મિકેનિકલ નર્મદા ડિપાર્ટમેન્ટની, જે ક્લાસ 1 ની ભરતી છે. ARTO માટે 8 સીટ છે. એકચ્યુઅલી આ એવી ભરતી છે જે અગાઉ બે વખત જીપીએસસી ના કેલેન્ડરમાં 23માં અને 24માં પબ્લિશ થઈ ચૂકી છે, પણ લેવાઈ નથી કોઈના કોઈ વહીવટી કારણોસર, જે હવે ફરી રિપીટ થઈને આવેલી છે. તો આ વખતે આપણે એવી આશા રાખીએ કે આ ભરતીની પરીક્ષા સમયસર લેવાઈ જાય અને ભરતી પૂરી થાય. બીજી આસિસ્ટન્ટ એન્જિનિયર માટે પણ 3 સીટ છે, એક્ઝિક્યુટિવ એન્જિનિયર માટે પણ 3 સીટ છે. ARTO ની નોટિફિકેશન સપ્ટેમ્બર મહિનામાં આવશે, જાન્યુઆરીમાં એક્ઝામ હોઈ શકે. આ બંને ભરતીની નોટિફિકેશન નવેમ્બરમાં આવે, માર્ચ 2026માં આની એક્ઝામ થઈ શકે. એટલે 25-26 ના કેલેન્ડર પ્રમાણે એમને આવી રીતનું શેડ્યુલ મિકેનિકલ એન્જિનિયર્સ માટે આપેલું છે. બીજું એક ડિસ્ક્લેમર, ARTOમાં ઓટોમોબાઈલ એન્જિનિયર્સ પણ એલિજિબલ હશે જેમણે ડિગ્રી પૂરું કરેલું હોય. એલિજિબિલિટી અહીંયા ડિગ્રી પૂરું કરેલું હોય એવા મિકેનિકલ અને ઓટોમોબાઈલ એન્જિનિયર્સ એલિજિબલ હશે, જ્યારે આ બંને ભરતીમાં ડિગ્રી મિકેનિકલ એન્જિનિયર્સ જ એલિજિબલ હશે. બીજી ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગની જે ભરતી આવેલી છે એની વાત કરું તો આસિસ્ટન્ટ એન્જિનિયર ઇલેક્ટ્રિકલ ક્લાસ 2 રોડ એન્ડ બિલ્ડિંગ ડિપાર્ટમેન્ટ 139. ઘણી મોટી જાહેરાત કહેવાય ઇલેક્ટ્રિકલ એન્જિનિયર્સ માટે, કેમ કે આટલી મોટી ભરતી હમણાં રિસેન્ટલી થોડા વર્ષોમાં આવેલી નથી. જૂન મહિનામાં નોટિફિકેશન આવશે, ઓક્ટોબર 2025માં એક્ઝામ થઈ શકે છે એવું કીધેલું છે. ઓલસો ડેપ્યુટી એક્ઝિક્યુટિવ એન્જિનિયર, જેને સુપર ક્લાસ ની પોસ્ટ કહીએ છીએ, સેમ ડિપાર્ટમેન્ટ, 8 સીટ. એ પણ જૂન મહિનામાં નોટિફિકેશન આવશે અને ઓક્ટોબર મહિનામાં લેવાની શક્યતાઓ રહેલી છે. અહીંયા જેમને ડિગ્રી ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગ કરેલું હોય એવા કેન્ડિડેટ્સ એલિજિબલ હશે ને એવા વિદ્યાર્થી મિત્રો ફોર્મ ભરી શકશે. તો આ મહિનો યાદ રાખજો, જૂન મહિનામાં ફોર્મ ભરવાની શરૂઆત થઈ શકે છે. એ બધી જે સિવિલ એન્જિનિયર્સ માટેની ભરતી, આસિસ્ટન્ટ એન્જિનિયર સિવિલ રોડ એન્ડ બિલ્ડિંગ ડિપાર્ટમેન્ટ 83 જગ્યાઓ આવેલી છે. ડિસેમ્બર મહિનામાં નોટિફિકેશન આવશે અને એપ્રિલ 2026માં પરીક્ષા થઈ શકે છે. એન્ડ ગુજરાત એન્જિનિયરિંગ સર્વિસીસ ક્લાસ 1 એન્ડ 2 આપેલી છે, 21 જગ્યાઓ, જે ડેપ્યુટી એક્ઝિક્યુટિવ એન્જિનિયર અને એક્ઝિક્યુટિવ એન્જિનિયર માટેની ભરતી છે. ડિસેમ્બરમાં નોટિફિકેશન આવશે, એપ્રિલ 2026માં એક્ઝામ થશે. અહીંયા જેટલી પણ એક્ઝામ્સ બતાવેલી છે એમાં જીઈએસ છે, એમાં પ્રિલિમ્સ, મેઇન્સ અને ઇન્ટરવ્યુ હશે. બાકી બધી જે ક્લાસ 2 ની ભરતી આવેલી છે એમાં 300 માર્ક્સની પ્રિલિમ હશે, કે જેમાં 100 માર્કનું જનરલ સ્ટડીઝ અને 200 માર્કનું ટેકનિકલ, એમ કરીને 300 માર્કનું પ્રિલિમ્સનું પેપર લેવામાં આવશે. એમાં 3 ગણા કેન્ડિડેટને શોર્ટલિસ્ટ કરીને ઇન્ટરવ્યુ માટે મોકલવામાં આવશે અને ઇન્ટરવ્યુ 100 માર્કનું લેવાશે. પછી પ્રિલિમ્સ અને ઇન્ટરવ્યુનું વેટેજ કાઢીને 50-50 આપવામાં આવશે. ટોટલ 100 માર્કમાંથી મેરિટ લિસ્ટ બનશે અને ફાઇનલ સિલેક્શન આપવામાં આવશે. ક્લાસ 2 વાળી બધી ભરતીની પેટર્ન આવી છે, જ્યારે આ ક્લાસ 1-2 ગુજરાત એન્જિનિયરિંગ સર્વિસીસ છે એમાં પ્રિલિમ્સ, મેઇન્સ અને ઇન્ટરવ્યુ આવી પેટર્ન છે. જ્યારે આ ભરતી આવશે ત્યારે આપણે ડિટેલમાં એક વિડીયો આપીશું, એક નોટિફિકેશન બહાર પાડીશું કે ભાઈ એક્ઝામના રિક્રુટમેન્ટ રૂલ શું છે, એલિજિબિલિટી શું છે, ક્યારે ફોર્મ ભરવાનું, સિલેબસ શું છે, બધા વિશે તમને કન્ટિન્યુઅસ માહિતી મળતી રહેશે. માહિતી રેગ્યુલરલી મેળવવા માટે સંકલ્પ એજ્યુકેશન અલગ અલગ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ છે, એને તમે જોઈન કરી રાખો. સંકલ્પ એજ્યુકેશન આ જે ભરતી 2025-26 ના કેલેન્ડરમાં આવેલી છે એ તમામ ભરતી માટે કંઈક ને કંઈક વિડીયો લેક્ચર અને એના કોર્સિસ લઈને આવશે. ઓલસો એની ટેસ્ટ સિરીઝ કે બુક્સ પણ લઈને આવશે.
સંકલ્પ એજ્યુકેશનની એપ્લિકેશન ગૂગલ પ્લે સ્ટોર પર, એપ સ્ટોર પર અને વિન્ડોઝ પર અવેલેબલ છે. તમે કોઈ પણ પ્લેટફોર્મ પર એપ્લિકેશન યુઝ કરી શકો છો. અહીંયા મિકેનિકલ, સિવિલ અને ઇલેક્ટ્રિકલની ટેલિગ્રામ ચેનલના આઈડી આપેલા છે. તમે ટેલિગ્રામ ચેનલ જોઈન કરી શકો છો. ટેલિગ્રામ ચેનલ જોઈન કરી લો જેથી તમને રેગ્યુલર અપડેટ્સ મળી રહે આવી કોઈ પણ ભરતીની નોટિફિકેશનની, યા તો પછી કોઈ સિલેબસ ડિક્લેર થાય કે સંકલ્પની નવી બેચ ચાલુ થતી હોય તો એની માહિતી તમને મળી રહેશે. યુટ્યુબ, ઇન્સ્ટાગ્રામ હેન્ડલને પણ તમે અહીંથી સબસ્ક્રાઇબ કરી શકશો. તમને જો ભરતી રિગાર્ડિંગ કઈ ક્વેરી હોય, ડાઉટ હોય, અથવા સંકલ્પ એજ્યુકેશનની કોઈ બુક પરચેસ કરવી હોય કે કોર્સ રિગાર્ડિંગ કઈ ઇન્ક્વાયરી કરવી હોય તો અહીંયા આપેલા મોબાઈલ નંબર પર તમે કોન્ટેક્ટ કરી શકો છો. ફરી પાછા યુટ્યુબના માધ્યમથી મળીશું આપણે આવા કોઈ નવા વિડીયો સાથે, નવા કોઈ કોર્સ લોન્ચિંગ કે નવી કોઈ વેકેન્સીનું અનાઉન્સમેન્ટ આવશે ત્યાં. થેન્ક યુ. જય હિન્દ, જય ભારત.